ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષિકા લલિતાબેન વંશ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। ગઈકાલે ધોરણ 7માં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીનીઓ પર તેમણે ચારિત્ર બાબતે ખોટા આક્ષેપો કર્યા છે, જે એક મહિલા શિક્ષિકાને શોભે તેવા નહોતા। વિદ્યાર્થીઓને ઘરે જઈને વાલીઓને આ અંગે જાણ કરી હતી। ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષિકા લલિતાબેન વંશ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને આચાર્ય મિલનભાઈ ગોસ્વામીની સમગ્ર બાબતની રજૂઆત કરી હતી। અગાઉ 20 ડિસેમ્બરના રોજ પણ શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો, જે અંગેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ મહિલા શિક્ષિકાનું 6 મહિનાનું ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું હતું, જે પછી વર્ષ આપી દેવામાં આવ્યું હતું। આ વાતનું સમર્થન શાળાના સ્ટાફમાંથી પણ સાંભળવા મળ્યું હતું કે લલિતાબેન વંશ આવું બોલતા હોય છે। વારંવાર શિક્ષિકાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ રાજકીય લાગવગથી પગલાં ભરવામાં આવતા નથી। આના કારણે શાળાના વિદ્યાર્થીઓના ભણતરમાં પણ વિલંબ ઊભો થઈ રહ્યો છે। એક કન્યા છે અને બીજી 3 કન્યાઓ એક જ બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ વંશ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી। આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે। આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે। મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે, તે રોતી રોતી ઘેર આવી તો મેં પૂછ્યું કે શું થયું બેન, તો કે નિશાળમાં આ રીતના ડાઉન નાખે છે અમારી ટીચર। હું કહું બેન શું થયું, તો કે જો આવી રીતનો ડાઉન નાખે, મારી નિશાળમાં ભણવું નથી। ત્યાં ઉલટો છોકરાને બોલાવીને એવી રીતનું બોલાવે। કોણ કરે એવું? લલિતાબેન। મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી, એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે। તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી, તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી। હાલ વાલીઓ શાળાએ પહોંચી આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મહિલા શિક્ષિકા સામે પગલાં લેવાની માંગ કરી હતી। જો પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓના એલસી કાઢી લેવાની પણ વાત કરી હતી। વાલીઓએ જણાવ્યું હતું કે આ શિક્ષિકા વિદ્યાર્થીઓને માર પણ મારે છે અને ફરિયાદ કરવા જઈએ તો તે પોતે રાજકીય લાગવગ ધરાવતા હોવાથી તેમનું કોઈ કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી આપે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ।